જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વેરાવળ ખાતે યોજાઈ હતી। રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના 4 અલગ અલગ વિસ્તારોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સની ફ્લેગશિપ ઇવેન્ટ તરીકે વેરાવળની આસોપાલવ લોન્સ ખાતે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે 270 કરોડથી વધુના MOU થકી ગીર સોમનાથના વિકાસને વેગતો બનાવવા ઉદ્યોગકારો સંકલ્પબદ્ધ થયા છે। આ કોન્ફરન્સમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુજારે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી। આ સમિટના બીજ આજે વટવૃક્ષ બની રોકાણના વૈશ્વિક મંચ તરીકે વિસ્તૃત રહ્યા છે અને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત માછલી અને કેસર કેરી મુખ્ય છે। અંદાજિત 120 જેટલા ઔદ્યોગિક એકમો વેરાવળમાં કાર્યરત છે, તેમજ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રભાવ ધરાવતી ગીર સોમનાથની આ ભૂમિ નારિયેળીના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે। કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આ જિલ્લામાં અપાર તકો રહેલી છે। આમ જણાવી તેમણે વધુ ઉદ્યોગકારો આ ઇવેન્ટ થકી યોજનાર સેશનમાં લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।